नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सब्बसाहुणं एषो पंचनमुक्कारो सब्ब पापप्पणासणो મંગલાણમ ચ સભ્યસિમ પડમમ હોય મંગલમ. કાર્મણ વર્ગણાના પૂતગલો આત્મા પ્રદેશોની સાથે એકમેક થઈને રહેલા છે. તો એનું મીનિંગ એ નથી કે આપણને કર્મને આપણા સ્વજનો તરીકે એક્સેપ્ટ કરી લેવાનું. આ ક્રોધ, માન, માયા, લોભ તે કંઈ આપણા સ્વાભાવિક એ મૂળ ગુણો નથી. એ આપણના આત્મા પ્રદેશો પર એમણે કબજો કરી નાખ્યો છે. એમને આપણને આપણા આત્મરૂપી ઘરમાંથી બહાર કાઢવું જ પડશે. તો જ આપણા આત્માના સાચા શુદ્ધ સ્વરૂપ પ્રગટ થઈ શકશે. એના માટે આપણને કર્મ અને આત્માનું ભેદજ્ઞાન કરવું પડશે. તો જ કર્મોને આપણે આત્માથી છૂટો કરી શકશું. આ હતી ગુણોની વાત. હવે આપણે આત્માના પર્યાયની વાત કરશું. આત્મા પર કર્મો ચોંટેલા છે, એના કારણે આત્માને કર્મોના ફળોને ભોગવવા માટે અલગ અલગ શરીર ધારણ કરવા પડે છે. ક્યારેક તેને પુરુષનું શરીર મળે છે, તો ક્યારેક એને સ્ત્રીનું અથવા તો તિર્યંચનું. છતાં આત્મા એ પોતે સ્ત્રી કે પુરુષ કે તિર્યંચ નથી. તે માત્ર એના પર્યાયો છે, અવસ્થાઓ છે. પણ આપણને આ પર્યાયોને પોતે આત્મા છે એમ માની લીધું છે આપણે. પણ આત્મા દ્રવ્ય તે કોણ છે? એ જુદો છે. આત્મા દ્રવ્ય પોતે પોતાના પર્યાયોથી જુદો છે. આત્મા પોતે પર્યાય નથી. અને એને કર્મોના કારણે પ્રાપ્ત થયેલા જે પણ પર્યાયો છે, તો એ બધા પર્યાયોથી આત્મા જુદો છે. એટલે આત્મા દ્રવ્ય અને આ વિવિધ પર્યાયો એ જુદા છે, બરાબર. અને એવી રીતે બંનેને જુદા જુદા જોવાથી જ આપણને આત્મા અને શરીરનું સાચું ભેદ જ્ઞાન આપણે કરી શકશું. એટલે સિમ્પલ વર્ડ્સમાં સ્ત્રીને સ્ત્રીની જેમ નહીં અને પુરુષને પુરુષની જેમ નહીં જોવાનું, પણ બધાને આત્મા તરીકે જ જોવાનું. એટલે આપણે પર્યાય દૃષ્ટિનો ત્યાગ કરવાનો અને આત્મદૃષ્ટિથી બધાને જોવાનું, બરાબર. પર્યાય દૃષ્ટિનો ત્યાગ કરવાનો અને આત્મદૃષ્ટિથી બધાને જોવાનું. પછી આપણે ધર્માસ્તિકાએ જોયું હતું. તો એમાં આપણે જોયું હતું કે ધર્માસ્તિકામાં ગતિ સહાયકતાનો ગુણ હોય છે અને તેના જ કારણે જળ અને જીવ એ ચાલી શકે છે આ 14 રાજલોકની અંદર. પણ તે અલોકમાં નહીં હોવાને કારણે, પણ તે ધર્માસ્તિકા અલોકમાં નથી એના કારણે સિદ્ધ ભગવાન તો લોકાગ્ર ભાગે જ એ અટકીને ત્યાં સ્થિર થઈ જાય છે. પછી આજે હવે આપણે આગળ જોશું. હવે નેક્સ્ટ છે અધર્માસ્તિકાય. તો એમાં એનો ગુણધર્મ છે ગતિ. જે કરતા હોય છે જળ અને જીવ એમને સ્થિર કરવા માટે એ સહાય કરે છે. જો એ ન હોય તો જળ અને જીવ ચાલતા જ હોય છે. જો એ ન હોય તો જળ અને જીવ એ ચાલતા જ હોય છે. બોલને ધક્કો લગાડવાથી તે ગતિ કરે છે. પણ જો અધર્માસ્તિકાય ન હોય તો તે ગતિ કરતો જ જાય છે. એ ક્યારે સ્ટોપ થવાનું નથી. આ પણ શું છે? અરૂપી દ્રવ્ય છે, જેને કેવલી ભગવંતોએ જોયું છે. આ સંપૂર્ણ 14 રાજલોકમાં એ વ્યાપ્ત છે. અને આ અધર્માસ્તિકાય એ પણ અસંખ્ય પ્રદેશોથી બનેલું છે. અને જેટલા ટોટલ નંબર ઓફ ધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશોનું જેટલી સંખ્યા છે ને, તેટલા સેમ નંબરના અસંખ્ય પ્રદેશોથી આ અધર્માસ્તિકાય પણ બનેલું છે. હવે આગળ છે આકાશાસ્તિકાય. તો આ અધર્માસ્તિકાયને મીડિયમ ઓફ મોશન મીડિયમ ઓફ રેસ્ટ કહી શકાય. એમને મીડિયમ ઓફ રેસ્ટ કહી શકાય અધર્માસ્તિકાયને. અને ધર્માસ્તિકાયને મીડિયમ ઓફ મોશન કહી શકાય છે. હવે આગળ આવે છે આકાશાસ્તિકાય. એનું ગુણધર્મ છે અવકાશ, એટલે કે જગ્યા આપવાની. એ જીવ, પૂતગલ અને ધર્માસ્તિકા અને અધર્માસ્તિકા આ બધા 4 દ્રવ્યોને એ જગ્યા આપવાનું કામ કરે છે. આકાશાસ્તિકા એ પોતે અરૂપી છે, એટલે એનું વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નથી. તો એનું મિનિંગ શું છે? આપણને જે આકાશમાં દેખાય છે, તો તે આકાશ જે છે, તો આકાશ જે દેખાય છે તે આકાશ નથી, કારણ કે આકાશ અરૂપી દ્રવ્ય છે. તો આપણને જે કલર્સ દેખાય છે, બ્લુ સ્કાય ને બધું જે દેખાય છે, તો તે પોતે આકાશ દ્રવ્ય નથી. કે ઓરેન્જ સ્કાય, સનરાઈઝના ટાઈમે કે સનસેટના ટાઈમે આપણે જે કલર્સ દેખાય છે તે સૂર્યના કિરણોના કારણે થાય છે. અને જે રિફ્લેક્શન તે પર્વત ઉપર પડે છે
નિશત પર્વત ઉપર જે રિફ્લેક્શન પડેલું હોય છે એના કારણે તે આપણને એવું કલરનું સ્કાય દેખાય છે. અને પછી જે જળના બિંદુઓનું જે પણ રહેલું હોય છે પ્રમાણ, એના કારણે રિફ્રેક્શન ઓફ લાઇટ વગેરે અલગ અલગ પ્રકારના જે રિફ્રેક્શન થાય છે કે રિફ્લેક્શન ઓફ લાઇટ થાય છે એના કારણે અલગ અલગ કલર્સ દેખાય છે. પણ તે પોતે આકાશ દ્રવ્ય નથી, કારણ કે તે અરૂપી છે. છતાં કેવલી ભગવંત આ જે અરૂપી દ્રવ્યો છે એમને એ જોઈ શકે છે અને જાણી શકે છે. કારણ કે કેવલ જ્ઞાન દ્વારા રૂપી અને અરૂપી બંને દ્રવ્યોને જાણી શકાય છે અને જોઈ શકાય છે. અને એમને જાણીને એમના સ્વરૂપને જાણ્યું છે અને જોયું છે અને આપણને જેવું છે તેવું બતાવ્યું છે. હવે આગળ આકાશ આસ્તિકાના બે વિભાગ થાય છે. એક છે લોકાકાશ અને બીજું છે અલોકાકાશ. તો લોકાકાશ કયું છે? જે 14 રાજલોકમાં રહેલું છે અને તે અસંખ્ય પ્રદેશનું બનેલું છે તેને લોકાકાશ કહેવાય છે. એટલે 14 રાજલોકની અંદર રહેલું લોકાકાશ, બરાબર. અને એના પ્રદેશોની સંખ્યા કેટલી છે? જેટલા પ્રદેશોની સંખ્યા ધર્માસ્તિકાયની છે અને જેટલી સંખ્યા અધર્માસ્તિકાયમાં રહેલા છે, જેટલા પ્રદેશો રહેલા છે તેટલા જ સેમ નંબર ઓફ પ્રદેશથી લોકાકાશ બનેલું છે. તે ખાસ ધ્યાન રાખવાનું. એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને લોકાકાશ આ ત્રણેયના પ્રદેશોની સંખ્યા સેમ છે, ઇક્વલ નંબર છે. અને ત્રણેય કેટલા છે? અસંખ્ય 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 પ્રદેશોથી બનેલા છે. હવે આગળ બીજું વિભાગ છે એનું અલોકાકાશ. તો અલોકાકાશ એટલે કે જે 14 રાજલોકથી બહાર, એટલે કે 14 રાજલોકની બહાર જે પણ આકાશ દ્રવ્ય રહેલો છે તો તેને અલોકાકાશ કહેવાય છે. અને તે કેટલા અનંત પ્રદેશોથી બનેલું છે અને તે આ 14 રાજલોકને જગ્યા આપે છે. હવે આ ત્રણેય દ્રવ્યોમાં આપણને એક ખાસ વાત ધ્યાન રાખવાની છે કે ત્રણ એટલે ક્યાં? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય. આ ત્રણ દ્રવ્યોમાં શું થાય છે કે એમના પ્રદેશો છૂટા પડતા નથી એમનામાંથી. એમના જે એટલે એ પ્રદેશોથી બનેલા છે તો તે પ્રદેશો એનાથી છૂટા નથી પડતા. એના કારણે તેમના માત્ર 3 ભેદ થાય છે: સ્કંધ, દેશ અને પ્રદેશ. એને પ્રદેશ છૂટો નથી પડતો એના કારણે એમનો ચોથો કોઈ ભેદ નથી. પરમાણુ તરીકે કોઈ એમનો ચોથો ભેદ પડતો નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. પછી આગળ આવે છે પૂતગલાસ્તિકાય. તો એનું સ્વરૂપ તો આપણે પહેલા જ જોયું હતું કે એનું સ્વભાવ કેવું છે? પૂરણ ગલન. અને એના કારણે એના 4 ભેદ થાય છે: સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ. અને આ વિશ્વમાં આપણને જે પણ દેખાય છે તો તે બધા પૂતગલોથી જ બનેલા છે. એ નિયમ છે, એ સમજી લેવાનું. અને આ 6 દ્રવ્યો છે એમાંથી આ એક જ રૂપી દ્રવ્ય છે. પૂતગલાસ્તિકાય છે ને એ એકલું એક જ રૂપી દ્રવ્ય છે અને બીજા બધા અરૂપી દ્રવ્યો છે, 5 અને આ પૂતગલાસ્તિકાય છે એના વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં પ્રતિ સમય ફેરફાર થતું રહે છે. અને એના જ કારણે એનું સ્વરૂપ કેવું કહેવાય છે? કારણ કે એનું સ્વરૂપ કેવું છે? અનિત્ય છે. પૂતગલાસ્તિકાય કેવું છે? અનિત્ય છે અને એ નાશવંત છે. અને આ કેટલા પ્રદેશોથી બનેલું છે? અલગ અલગ પ્રમાણમાં. કોઈકના સંખ્યાતા હોય પ્રદેશો, કોઈકના અસંખ્યા, તો કોઈકના અનંતા, અને કોઈકનો ખાલી એક પરમાણુ પણ હોય છે. અને જે પણ વિશ્વમાં આપણને દેખાય છે તે બધું પૂતગલોથી જ બનેલું છે. અને આ બધા પૂતગલો નિર્જીવ છે, જળ છે. અને જે પણ પૂતગલો કોઈક દેખાય છે તો પહેલા કોઈક જીવના શરીર હતા, બરાબર. એ ખાસ સમજી લેવાનું. કોઈક જીવના એ શરીરો જ રહેલા હતા પહેલા. પછી આ પૂતગલો અને પરમાણુઓ એ વાતાવરણમાં, એટલે 14 રાજલોકમાં એ ઠાંસીને ભરેલા છે. અને એના કારણે દેવતાઓ શું કરે છે? જ્યારે સમવસરણની રચના કરે છે દેવતાઓ, તો દેવતાઓ આ વાતાવરણમાં રહેલા જે પૂતગલો છે તો એમાંથી જે શ્રેષ્ઠ પૂતગલો છે એમને ગ્રહણ કરીને એ સમવસરણની રચના કરે છે. અને વળી જ્યારે એમને ખાવાની ઈચ્છા થાય છે તો ત્યારે એવી જ રીતે એ આહાર યોગ્ય પૂતગલોને ગ્રહણ કરે છે, બરાબર. અને આપણે જે સાંભળ્યું છે 8 કર્મો,
તો એ કર્મ પણ શું છે? કર્મ પણ કાર્મણ વર્ગણાના પૂતગલો એ શું છે? એ પણ પૂતગલ દ્રવ્ય જ છે. એટલે કર્મ પણ પૂતગલાસ્તિકાયમાં આવી જાય છે. બરાબર. પછી આગળ 5મું દ્રવ્ય આપણે જોઈશું, કાળ દ્રવ્ય. કાળ. તો એનું ગુણધર્મ કે સ્વભાવ શું છે? વર્તના. વર્તના એટલે પરિવર્તન, ચેન્જીસ. તો એ શું કરે છે? દ્રવ્યો જે છે, બાકીના દ્રવ્યો, તો દ્રવ્યોમાં પર્યાય રૂપી વર્તના એટલે ચેન્જીસ એ કરે છે. એના કારણે એ ચેન્જીસ થાય છે. એટલે એના કારણે દ્રવ્યોમાં પર્યાય રૂપી વર્તનાઓ થાય છે. એ નવાને જૂનું કરે છે. પણ કાળ જે છે એ ખાસ સમજવાનું કે કાળ જે છે એ પ્રદેશોથી બનેલું નથી, પણ એનું નાનામાં નાનું સૂક્ષ્મ ભાગનું નામ શું છે? જેમ બાકીના આપણે જોયું કે નાનામાં નાના અંશને પ્રદેશ કહેવાય છે, તો તેવી રીતે કાળને શું કહેવાય છે? કાળના નાનામાં નાના સૂક્ષ્મ અવિભાજ્ય અંશને એક સમય કહેવાય છે, કે જેનું હવે આગળથી હજી આગળ એના 2 ડિવિઝન થવાના નથી, કેવલી ભગવંતોની દ્રષ્ટિથી પણ. એટલે આટલું સૂક્ષ્મ આ કાળ હોય છે. અને એમાં સ્કંદ દેશ, પ્રદેશ, પરમાણુ જેવા કોઈ ભેદો નથી, પણ કે આ અનંત ભેદો છે. કેવા ભેદો? સમય, કલાક, દિવસ, વર્ષ એવા અનેક અનેક ભેદો છે. ક્વેશ્ચન છે કે આપણું શરીર જે પૂતગલોથી બન્યું છે, તે પૂતગલો પહેલા પણ કોઈમાં યુઝ થયેલા સમજવા? હા, બિલકુલ. આપણું શરીર જે પૂતગલોથી બનેલું છે, તો તે આત્મા એ જ પૂતગલોને, એ શરીર યોગ્ય જે પૂતગલો હોય છે તે વાતાવરણમાંથી એ ગ્રહણ કરીને બનાવે છે. બરાબર. તો એ કેવી રીતે થાય છે? બીજાના જે યુઝમાં રહેલા પૂતગલો હતા તે જ ફરીથી યુઝ થાય છે. એટલે યુઝ એન્ડ રીયુઝ જ થાય છે પૂતગલો. એ કોઈ પૂતગલો જે છે તે ન્યૂ ઉત્પન્ન, એકદમ ન્યૂલી ક્રિએટ નથી થતા, પણ જે રહેલા જ હોય છે તો એ જ યુઝ એન્ડ રીયુઝ થાય છે. એટલે એમનું પર્યાય ચેન્જ થતું જાય છે. બસ એ સમજવાનું. દ્રવ્યો જે છે તે એમ દ્રવ્યથી એ નિત્ય હોય છે, પણ પર્યાયના દ્રષ્ટિથી એ અનિત્ય હોય છે. પછી આગળ આપણે જોઈએ જીવાસ્તિકાય. તો જીવાસ્તિકા એટલે એ આત્મા દ્રવ્ય છે. એ અસંખ્ય પ્રદેશોથી એ બનેલું છે, જીવાસ્તિકાય પણ. ક્વેશ્ચન છે કે પ્રદેશ જે પણ આપણે જોઈ રહ્યા છીએ પૂતગલો, તો પૂતગલોના એમનું ક્વેશ્ચન છે કે પ્રદેશ ઇઝ સ્મોલેસ્ટ અંશ ઓફ વોટ? ઇઝ ઇટ ઇન દ્રવ્ય? એટલે પ્રદેશો, સ્કંધનું નાનામાં નાનું ભાગ જે સૂક્ષ્મ અવિભાજ્ય અંશ છે તેને પ્રદેશ કહેવાય છે. બરાબર. પણ કાળનું સૂક્ષ્મ નાનામાં નાનું સૂક્ષ્મ અવિભાજ્ય અંશને સમય કહેવાય છે. પછી આગળ આપણે જોઈએ જીવાસ્તિકાય. તો એ શું છે? એ આત્મા દ્રવ્ય છે. અને આ એને જીવાસ્તિકાય, એમાં પણ અસ્તિકાયનું પ્રત્યય શા માટે લાગેલું છે? કારણ કે આત્મા જે છે તે પણ અસંખ્ય પ્રદેશોથી બનેલું છે, અને એના કારણે એ પણ અસ્તિકાય પ્રત્યે એના પાછળ લગાડવામાં આવે છે. એના ગુણ અને પર્યાય તો આપણે જોયા હતા, હમણાં જોયા કે ગુણ અને પર્યાય શું હોય છે આત્માના. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ગુણ છે, અને પર્યાય એટલે અલગ અલગ અવસ્થાઓ, અલગ અલગ શરીરો જે ધારણ કરે છે, અથવા તો અલગ અલગ ગતિઓમાં જે જાય છે, અલગ અલગ ભવો કરે છે, અથવા તો બાળકમાંથી મોટું થઈને વૃદ્ધ બને છે, તે બધા જે પણ અલગ અલગ થાય છે તે બધા પર્યાયો કહેવાય છે, અલગ અલગ અવસ્થાઓ. અને આત્મા, હવે આપણે જોઈએ કે આત્મા કેટલા પ્રદેશોથી બનેલું છે, સંખ્યા કેટલી છે? તો તે અસંખ્ય પ્રદેશોથી બનેલ છે આત્મા. પણ કેટલા? જેટલા પ્રદેશો ધર્માસ્તિકાયના રહેલા છે, જેટલા પ્રદેશો અધર્માસ્તિકાયના છે, અને જેટલા પ્રદેશો લોકાકાશના છે, તેટલા જ સેમ નંબર ઓફ પ્રદેશોથી બનેલો એક આત્મા હોય છે. બરાબર. એટલે નંબર ઓફ પ્રદેશ ઓફ આત્મા એ કોઈ પણ એક આત્માનું સેમ હોય છે, ધર્માસ્તિકા જેટલું, અથવા તો અધર્માસ્તિકાય, અથવા તો લોકાકાશ જેટલું. ક્લિયર? પણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય લોકમાં છે કે અલોકમાં છે? અલ્પેશભાઈ શાહ. એટલે આ દ્રવ્યો જે છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને લોકાકાશ, જીવાસ્તિકાય અને પૂતગલાસ્તિકાય, આ બધા જ 14 રાજલોકની અંદર રહેલા છે. અલોકમાં ક્યાં છે? માત્ર ને માત્ર અલોકાકાશ. બરાબર. આપણે એવું ક્વેશ્ચન થઈ શકે છે આગળ કે શરીરની મોટામાં મોટી અવગાહના કેટલી છે? 1000 યોજનથી કંઈક અધિક છે. મોટામાં મોટી અવગાહના એટલે હાઈટ.
તેથી આત્માને વધારેમાં વધારે 1000 યોજનથી જ કંઈક અધિક એરિયા સુધી વિસ્તાર કરવાનો પ્રસંગ આવશે ને, બરાબર? કારણ કે મેક્સિમમ હાઈટ કેટલી થઈ શકે છે? 1000 યોજન સુધી જ એની અધિકમાં અધિક, એ પણ ઉત્તર વૈક્રિય, એટલે ઉત્તર વૈક્રિયનું આપણે લઈએ તો 1 લાખ યોજન જેટલું હોઈ શકે છે. પણ આ જે છે 1000 યોજનથી કંઈક અધિક એરિયા સુધી જે વિસ્તાર પામી શકે છે તે માત્ર એ ઔદારિક શરીરનું હમણાં વાત કરી રહ્યા છીએ, બરાબર? તો પણ આપણને એવું હમણાં આપણે જોયું કે આત્માના પ્રદેશો કેટલા છે? આખા 14 રાજલોક સુધી, એટલે જે ધર્માસ્તિકાએ આખો વ્યાપેલું છે, અધર્માસ્તિક આખા 14 રાજલોક સુધી વ્યાપેલું છે. એટલા જ સેમ નંબર ઓફ આત્મા પ્રદેશો, એટલે એટલા સેમ નંબર ઓફ પ્રદેશોથી આપણા આત્મા એ બનેલું છે, તે આપણે જોયું. તો હવે આપણે ક્વેશ્ચન આવે કે આપણું શરીર, ઔદારિક શરીર જે છે તે 1000 યોજનથી કંઈક અધિક હાઈટ સુધી જ એ વિસ્તાર પામી શકે છે. એટલે આત્મા પ્રદેશો માત્ર 1000 યોજન સુધી એ વિસ્તાર કરવાનો એને પ્રસંગ આવી શકે છે. પણ 14 રાજલોક જેટલું કોઈ શરીર તો નથી ને, 14 રાજલોક જેટલું મોટું શરીર કોઈનું પણ નથી. તો આત્માને આટલો વિસ્તાર થવાનો પ્રસંગ ક્યારે આવે છે, ક્યારે આવી શકે છે કે નહીં? તો અહીંયા શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જ્યારે આત્માને કેવલી સમુદ્ઘાત કરવાનો પ્રસંગ આવે છે ત્યારે એ પોતાને પ્રાપ્ત થયેલ શરીરમાંથી આત્મા પ્રદેશોને એ બહાર નીકાળે છે અને 14 રાજલોક જેટલું સર્વત્ર વ્યાપે છે, એટલે એટલો ફેલાવો કરે છે. 14 રાજલોક જેટલું એકદમ ફૂલ ફેલાવો કરે છે. એટલે જ્યાં સુધી લોકાકાશ રહેલું છે તે સર્વત્ર એનો ફેલાવો કરે છે આત્મા પ્રદેશોનો. તો તે શા માટે એમ કરતા હોય છે? આયુષ્ય એટલે જે કેવલી ભગવંત જે હોય છે એમનું સમજો કે આયુષ્ય નાનું હોય, પણ એમને નામ, ગોત્ર અને વેદનીય આ ત્રણેય કર્મની સ્થિતિ આયુષ્ય કર્મની સ્થિતિથી વધારે ભોગવવાની બાકી હોય, સમજ્યા? એટલે આયુષ્ય એમનું નાનું હોય, આયુષ્યની સ્થિતિ નાની હોય, એટલે સમજો કે માત્ર એક અંતર મુહૂર્ત જ બાકી છે આયુષ્ય. પણ એમનું જે નામ, ગોત્ર અને વેદનીય આ ત્રણેય કર્મો જે છે એ કર્મોની સ્થિતિ એ આયુષ્ય કર્મની સ્થિતિથી વધારે છે. એટલે આટલું ભોગવવાનું બાકી રહી ગયેલું છે. તો તે કેવલી ભગવાન શું કરે છે? આ નામ, ગોત્ર અને વેદનીય કર્મોની સ્થિતિને આયુષ્ય કર્મની સ્થિતિ જેટલી કરવાની, એટલે નાની કરવાની કોશિશ કરે છે. તો એના કારણે એ કેવલી સમુદ્ઘાત કરે છે, જેનાથી એ આ ત્રણેય કર્મોને પોતાના આત્મા પ્રદેશો ઉપરથી એ ખરાવી શકે છે. અને એ કર્યા પછી તે માત્ર અંતર્મુહૂર્ત જેટલું જ એમનું પછી આયુષ્ય બાકી રહી જાય છે. અને આટલું જીવીને પછી એ મન, વચન, કાયાના યોગનો પણ નિરોધ કરી લે છે અને પછી સંપૂર્ણ 8 કર્મોનો ક્ષય કરે છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. હવે આપણી વાત ચાલતી હતી કે આ ષડદ્રવ્યોની આપણી વાત ચાલતી હતી. આપણે એ બધાનું સ્વરૂપ આપણે જાણી લીધું હમણાં. તો એમના સ્વરૂપ જાણીને આપણને સમજવાનું શું છે કે આ 6 દ્રવ્યોમાંથી 5 દ્રવ્યો, એટલે જીવ છોડીને બાકીના જે 5 દ્રવ્યો છે તે પોતાના સ્વભાવમાં રહેલા હોય છે. તે બધા પોતાના ગુણોમાં જ એ રમણતા કરી રહેલા હોય છે અને તે એકબીજાના ગુણોમાં એ રમણતા નથી કરતા. પ્રદેશોના છૂટા પડવાથી પૂરણગલન થવું તે કોનો સ્વભાવ છે? તે માત્ર સ્વભાવ પૂતગલોનો જ છે. પણ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય આ બધા દ્રવ્યો પોતાનો સ્વભાવ છોડીને પૂતગલોની જેમ પૂરણગલન કરતા નથી. એટલે કે એમના પ્રદેશો એમનાથી છૂટા નથી પડતા, એટલે એમનું પૂરણ કે ગલન કંઈ થતું જ નથી. એટલે જ એમનો પરમાણુ તરીકે કોઈ ભેદ પણ નથી. કારણ કે પ્રદેશ જ્યારે સ્કંધથી છૂટો પડે ત્યારે જ તેને પરમાણુ કહેવાય છે. અને આ 5 દ્રવ્યો જે છે પૂતગલાસ્તિકા છોડીને બાકીના 5 દ્રવ્યો છે તે બધા પોતપોતાના જ કાર્યોમાં મસ્ત રહેલા છે. ધર્માસ્તિકા એ ગતિમાં સહાયકતાનું ગુણ જે છે એનું તે પોતાનું ગુણને છોડીને બીજા કોઈ પણ દ્રવ્યોના ગુણોમાં એ રમણતા નથી કરતો. પણ એક એવી રીતે બીજા પણ દ્રવ્યોનું સમજી લેવાનું, બધા પોતપોતાના ગુણોમાં જ રમણતા કરે છે. પણ એક જીવ જે માત્ર છે, જીવાસ્તિકાય,
એ એક જ એવું દ્રવ્ય છે કે જે પોતાના સાચા ગુણોમાં રમણતાને ત્યાગીને પૂતગલોના ગુણોમાં રમણતા કરે છે. વિચારો. એટલે પૂતગલોના ગુણો ક્યાં ક્યાં છે તે પણ આપણે જોયા. એટલે 5 પ્રકારના વર્ણ, કલર્સ, 2 પ્રકારના ગંધ, 5 પ્રકારના ટેસ્ટ એટલે કે રસ, અને 8 પ્રકારના સ્પર્શ એટલે કે ટચ, અને શબ્દ 3 પ્રકારના સાઉન્ડ્સ તે આપણે જોયા. એટલે 23 એ વિષયો કહેવાય છે. તો આ 23 વિષયો જે છે તે 5 આપણે મળેલા જે શરીર છે, જે ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયો, તો આ 5 ઇન્દ્રિયો દ્વારા એ 23 પૂતગલોના આ 23 વિષયોની અનુભૂતિ આત્માને થાય છે. બરાબર. આ 5 ઇન્દ્રિયો દ્વારા આત્માને આ પૂતગલોના 23 ગુણોની અનુભૂતિ કે જ્ઞાન આત્માને થાય છે. એટલે સાધન કોણ બને છે? 5 ઇન્દ્રિયો. એટલે આ 5 ઇન્દ્રિય રૂપી સાધનના સહાયથી આપણું આત્મા તેને આ 23 પ્રકારના પૂતગલોના વિષયનું જ્ઞાન થાય છે. એટલે કે વિશેષ જાણકારી થાય છે, વિશેષ બોધ થાય છે. તો હવે આપણને પ્રશ્ન થઈ શકે છે કે તો આ પૂતગલોના 23 ગુણોને જાણવાથી આત્મા મિસ્ટેક કેવી રીતે કરે છે? કારણ કે આપણે તો પહેલા જોયું હતું ને કે આત્મામાં જ્ઞાન ગુણ રહેલો છે. તો તેનું એ જ અર્થ થાય છે કે વસ્તુઓને જાણવાનો એટલે કે વિશેષ જાણકારી પ્રાપ્ત થવી. તેને જ જ્ઞાન, તે જ તો જ્ઞાનની વ્યાખ્યા છે ને. જ્ઞાનની વ્યાખ્યા શું છે? કે વસ્તુનો વિશેષ બોધ, વિશેષ જાણકારી, કે વસ્તુઓને જાણવાનું, એ જ તો જ્ઞાનની વ્યાખ્યા છે. તો હા, તે તો બરાબર છે. એ વાત તો બિલકુલ સાચી છે કે આત્મામાં જ્ઞાન ગુણ તો રહેલો છે. બરાબર. આત્મામાં જ્ઞાન ગુણ રહેલો છે એટલે તે જાણે છે વસ્તુઓનો, તે જાણે છે. અને સાથે સાથે આપણે એ પણ શીખ્યા હતા કે 9 તત્વો જે છે, 9 તત્વોમાં જીવ તત્વ અને અજીવ તત્વ એ બંને જ્ઞેય તત્વ છે. એટલે અહીંયા હવે આપણે અજીવ તત્વની માત્ર વાત કરીએ. તો અજીવ તત્વ છે તે કેવો છે? જ્ઞેય તત્વ છે, એટલે કે જાણવા યોગ્ય તત્વ છે. તો અજીવ એટલે કે પૂતગલ, એમને જાણવાથી આત્મા શું મિસ્ટેક કરે છે? હવે આત્મામાં પોતાનું તો જ્ઞાન ગુણ છે એટલે તે જાણે છે, અને પૂતગલો છે એ જાણવા યોગ્ય તત્વ છે, જ્ઞેય તત્વ છે. તો આત્મા આ પૂતગલોને જાણવાથી આત્મા શું મિસ્ટેક કરે છે? તો એમાં શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે જ્ઞાન ગુણવાળો આત્મા તે જ્ઞેય એટલે કે જ્ઞેય દ્રવ્ય જે છે, જાણવા યોગ્ય પૂતગલ દ્રવ્યો છે, તેને જાણે છે. તો તેમાં કઈ મિસ્ટેક કરતો નથી. પણ મિસ્ટેક તે ક્યારે કરે છે? જ્યારે આત્મા આ પૂતગલોના 23 ગુણધર્મોને જાણ્યા પછી તેને કોઈ ગુણ સારા લાગે છે. આ 23 તમે જે અહીંયા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે, તો 23 માંથી આપણને કોઈક સારા લાગતા હશે અને કોઈકને ક્યાંક ખરાબ લાગતા હશે. બરાબર ને? આપણા બધા માટે આ જ છે ને સિચ્યુએશન. તો પછી જે સારા લાગતા ગુણધર્મો છે, તો એમાં એ રાગને ભેળવે છે, રતિને ભેળવે છે. રતિ એટલે ગમવું અને અરતિ એટલે અણગમવું. અને જે પણ એમાંથી જે 23 દેખાય છે એમાંથી જે ખરાબ લાગતા જે ગુણો છે, પૂતગલોના ગુણો, એના ઉપર એ દ્વેષને ભેળવે છે. દ્વેષ અને અરતિ, અરતિ એટલે અણગમો. એટલે સમજો કે આ 23 વિષયમાંથી સુગંધ જો ગમતી હોય કોઈક પૂતગલની, તો તે પૂતગલના આ સુગંધ ગુણ ઉપર રાગ કરે છે અને રતિ કરે છે. અને વળી બીજા પૂતગલોના દુર્ગંધ ઉપર તે દ્વેષ કરે છે અથવા અરતિ કરે છે. અને પછી જે પૂતગલોના ટેસ્ટ એને બહુ ગમે છે, તો તે પૂતગલો ઉપર એને આસક્તિ થઈ જાય છે. જે પૂતગલોના જે એને રૂપ ગમે છે, એટલે કે વર્ણ કે રૂપ ગમે છે, તો તે વ્યક્તિ ઉપર એને આસક્તિ થઈ જાય છે અને ગાઢ રાગ ઉત્પન્ન થઈ જાય છે. અને વળી આગળ જે પૂતગલોના તેને સ્પર્શ ગમે છે, તો તે પૂતગલોનો સંયોગ થતા તેને સુખની અનુભૂતિ થાય છે. એટલે આવી સિચ્યુએશનમાં આત્મા શું કરી રહ્યો છે? એને જે પણ પૂતગલોના વિષયો સારા લાગે છે તેને તે રસપૂર્વક ભોગવે છે. અને
તેના ભોગવટામાં એને સુખનો આભાસ થાય છે અને તે સુખનો જે સુખાભાસ થાય છે તેને વારંવાર અનુભવવા માટે તે તલપાપડ બની જાય છે અને તેને મેળવવા પાછળ એ પાગલ બની જાય છે. પછી સમજો જો એ પ્રાપ્ત થઈ જાય તો તેને એ વસ્તુ કે વ્યક્તિનો વિયોગ થવાની ચિંતા થયા કરે છે કે હવે આ ચાલ્યું જશે, આ મારાથી છૂટું પડી જશે તો શું થશે મારું, એવું આર્તધ્યાન એ કરવા લાગે છે. અને વિયોગ થઈ જતા તે ઘણું જ પછી શોક કરે છે, ઘણું રડે છે. અને જ્યારે સમજો કે આ વસ્તુની એને પ્રાપ્તિ થઈ જાય છે તો ત્યારે તેને ઘણી જ સુખની અનુભૂતિ થાય છે. એટલે હવે આત્માને સુખ શેમાં હવે જોવા લાગે છે? આત્મા સુખ શેમાં જોવા લાગે છે? હવે પૂતગલોના જે સારા લાગતા વિષયોમાં અને તેમના સંયોગ થતા તે સુખને માને છે. પણ પૂતગલોના ભોગવટા કઈ પૂતગલોનો ભોગવટો કરવો તે કઈ સાચું સુખ નથી. કારણ કે સાચું સુખ કોને કહેવાય? કે જેના ભોગવટો કરતા આપણને તે પરમેનન્ટલી સુખી બનાવી દે અને પાછો આપણને દુઃખની અનુભૂતિ ક્યારેય નહીં થાય, તે જ સાચું સુખ કહેવાય છે. અને જો ભોગવટો કરતા કરતા પણ સુખની અનુભૂતિ થાય તો એના પાછળથી આપણને દુઃખી એ બનાવવું ન જોઈએ. તો તેને સાચું સુખ કહેવાય, જે સતત હોય, પરમેનન્ટ હોય અને જે સુખની અનુભૂતિ જ કરાવે, દુઃખ પછી આગળ ક્યારેય નહીં થાય. પણ પૂતગલોના ભોગવટો કરવાથી માત્ર ક્ષણિક સુખની જ અનુભૂતિ થાય છે. હવે સમજો પાણીપુરી ખાવાથી સ્ટાર્ટિંગમાં સુખની અનુભૂતિ થાય છે અને પછી 2 પ્લેટ ખાઈ લીધા બાદ તે જ પાણીપુરી જો સાચું સુખ આપનારી હોય, જો તે જ પાણીપુરી સાચો સુખ આપનારી હોય તો કેટલા પણ પ્લેટો ખાઈ લીધા બાદ સુખની અનુભૂતિ તો આપણને એ થવી જ જોઈએ ને. પણ પછી શું થાય છે? દુઃખની આ પાણીપુરી જે છે એ દુઃખની પાછળ અનુભૂતિ કરાવે છે. એટલે એ માત્ર ટેમ્પરરી સુખનો ભાસ જ કરાવે છે. તો તે પણ કેવી રીતે? આપણે જે અશાતાવેદનીય કર્મોના કારણે ભૂખની વેદના આપણને ઉત્પન્ન થાય છે, બરાબર ને? તો ત્યારે તે વેદનાને ઓછી કરવા માટે કે મટાડવા માટે જીવ કોઈક સોલ્યુશન વિચારે છે. તો સોલ્યુશન તરીકે આપણે આ પાણીપુરી ખાધી, એટલે આપણે અહીંયા શું કર્યું? આપણે અહીંયા જે શરીરમાં જે દુઃખ ઉપજવ્યો હતો અશાતાવેદનીય કર્મના કારણે જે ભૂખની વેદનાનો દુઃખ ઉપજ્યો હતો, તો તેને માત્ર એમનું આપણે ઉપચાર કર્યો છે, સોલ્યુશન ફાઇન્ડ કર્યું છે અને એ પણ ટેમ્પરરી સોલ્યુશન આપણે કર્યું છે. એટલે સાચા અર્થમાં તેને કઈ સુખ નહીં કહેવાય, પણ માત્ર એ દુઃખનો ઉપચાર આપણે કર્યું તે જ કહેવાય. આપણને દુઃખને ઓછું કર્યું છે તે કહેવાય. એટલે આત્મા પોતાના ગુણમાં રમણતા એ છોડીને જ્યારે આ પૂતગલોના ગુણોમાં રમણતા કરીને તેમાં રાગ દ્વેષને ભેળવે છે ત્યારે જ તે મિસ્ટેક કરે છે, બરાબર? એટલે પૂતગલોના ગુણોને જાણીને આત્મા મિસ્ટેક નથી કરતો, એ ઓટોમેટિકલી એ જાણી જાય છે કારણ કે આત્મામાં જ્ઞાન ગુણ છે. પણ હવે પૂતગલોના ગુણોને જાણ્યા પછી જો પૂતગલોના ગુણોમાં રમણતા એ કરે છે, એટલે રાગ દ્વેષને ભેળવે છે, ત્યારે જ આત્મા મિસ્ટેક કરે છે. અને ત્યારે જ કહેવાય કે હવે આત્મા સ્વભાવ દશાને છોડીને હવે વિભાવ દશામાં આવી ગયો છે. અને વિભાવ દશામાં રહેલો આત્મા એ શું કરે? કર્મબંધ જ કરે છે. તો એ તો આત્માની બીજી મિસ્ટેક થઈ. પણ સૌથી પ્રથમ મુખ્ય મિસ્ટેક આત્માએ શું કરી? પૂતગલોનો ભોગવટો કરવો તે જ આત્માની સૌથી પ્રથમ મિસ્ટેક છે. તો કેમ? કારણ કે પૂતગલોનો ભોગવટો કરવો તે હેય છે. હેય એટલે ત્યાગવા યોગ્ય છે. પૂતગલોનો ભોગવટો કરવો તે તો આત્માની વિભાવ દશા છે. કારણ કે આત્મા કેવું છે? અરૂપી છે. આત્મા અરૂપી છે તો તે પૂતગલોનો ભોગવટો કેવી રીતે કરે? એને વર્ણ ગંધ રસ સ્પર્શ નથી. તો ભોગવટો એટલે આત્માનો સાચો સ્વરૂપ જે છે તો એ પૂતગલોનો ભોગવટો કરી જ નહીં શકે. ક્લિયર ને? એટલે ભોગવટો જો થાય તો માત્ર ને માત્ર આત્માને પોતાના જ ગુણોનો ભોગવટો કરી શકે. એ જ આત્માની સ્વભાવ દશા છે. કારણ કે સિદ્ધ ભગવંત પણ ત્યાં સિદ્ધ તરીકે બિરાજમાન છે.
પોતાના સાચા સ્વરૂપને એમણે પ્રગટ કરી દીધું છે, પ્રાપ્ત કરી લીધું છે. તો ત્યાં રહીને શું તે પૂતગલોનો ભોગવટો કરી રહ્યા છે? નથી કરી રહ્યા. એક પણ પૂતગલનો ભોગવટો તે કરી નથી રહ્યા. એટલે આત્મા માટે પૂતગલ જે છે તે અભોગ્ય છે, અને આત્મા માટે પૂતગલોનો ભોગવટો કરવો તે હેય છે, ત્યાગવા યોગ્ય છે. બરાબર. એટલે આપણને એ સમજી લેવાનું કે ભોગવટો કરવાનો હોય તો માત્ર આપણા પોતાના આત્માના ગુણોનો ભોગવટો કરવાનો, અને તે કરવા માટે આત્માને એક પણ ઇન્દ્રિયની જરૂર નહીં હોય. આત્માના ગુણોનો ભોગવટો તો ડાયરેક્ટલી આત્માથી જ થાય છે, કારણ કે આત્મા સ્વતંત્ર છે. સીધું આત્માથી જ પોતાના ગુણોનો ભોગવટો આપણે કરી શકીએ છીએ. પણ હમણાં આપણને કર્મોના કારણે શરીર પ્રાપ્ત થયું છે, બરાબર ને? તો એને ટકાવવા માટે આપણને ન છૂટકે અભોગ્ય એવા પૂતગલોનો પણ ભોગવટો તો કરવો પડે છે હમણાં. તો પછી તો આપણને તો કેવી રીતે કરવું જોઈએ? તો એમાં આપણને બસ ખાસ એક ધ્યાન રાખવું જોઈએ કે એમાં આપણને રાગ દ્વેષને ભેળવવા ન જોઈએ, પણ માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવથી પૂતગલોનો ભોગવટો કરવો જોઈએ. બિલકુલ પણ રાગ દ્વેષ એમાં એડ નહીં કરવાનો, પણ માત્ર જ્ઞાતા અને દ્રષ્ટા ભાવથી પૂતગલોનો ભોગવટો કરવો જોઈએ. જ્ઞાતા એટલે જાણકાર અને દ્રષ્ટા એટલે માત્ર જોનાર, એટલે સ્પેક્ટેટરની જેમ. વી શુડ નોટ ગેટ ઇન્વોલ્વડ ઇન ઇટ. બરાબર. એટલે જે ભક્ષ્ય પૂતગલોનો આહાર આપણને કરવું પડે છે તેમને માત્ર સહેજતાથી આપણે જોવું અને જાણવું જોઈએ. એમાં પણ એને જોવા કે જાણવા માટે પ્રયત્ન નહીં કરવાનો, પણ એ સહેજતાથી થઈ જાય છે. અને એના સાથે સાથે રાગ દ્વેષ તો આપણને ભેળવવા જ નહીં, અને આસક્તિપૂર્વક ક્યારેય આહાર નહીં કરવાનો, અને પૂતગલો ઉપર આપણને મારાપણાનો ભાવ તે પણ સ્થાપિત નહીં કરવાનું, કારણ કે પૂતગલો કેવા છે? તે તો પરદ્રવ્ય છે. તેમને સ્વનું નહીં માનવું. સ્વ કોણ છે? આત્મા એ સ્વ છે. તો સ્વમાંથી ખસીને પરમાં તો જવાનું જ નહીં. સ્વભાવની એટલે સ્વભાવમાંથી આપણે ખસીને જો પરભાવમાં આપણે જશું તો જ આપણું કર્મ બંધ થવાનું છે. પણ જો સ્વભાવમાં જ રહેશું તો આપણું કર્મ બંધ પણ થવાનું નથી. એટલે આપણને શું કરવું જોઈએ? 5 ઇન્દ્રિયોને અને મનને નિયંત્રણમાં રાખવું જોઈએ. મનને પણ આપણને નિયંત્રણમાં રાખવું જ જોઈએ, કારણ કે મન શું કરે છે અહીંયા? તે પૂતગલોની સાથેના જે ભોગવટાના જે પાસ્ટ એક્સપિરિયન્સીસ થયેલા હોય છે ને, તો એ આપણા એ પાસ્ટ એક્સપિરિયન્સીસને એ મેમરીમાં એ ધારીને રાખે છે, એ યાદ રાખે છે, અને તેને વારંવાર યાદ કર્યા કરે છે. અને વળી પૂતગલોને મનથી કેટલી વખત એ રસપૂર્વક પણ ભોગવી લે છે, માત્ર મનથી. અને મન આ ભૂતકાળમાં જે પણ થયેલી જે પણ સુખાભાસની જે છે, જેટલી પણ થઈ હતી ભૂતકાળમાં, જે સુખાભાસના જે એક્સપિરિયન્સ થયેલા હતા, તો એની માંગણી એ ફરીથી કરતો રહે છે. તો એના કારણે આપણે કેવા થઈ જઈએ છીએ? અસંતોષી બની જઈએ છીએ, અને તેની માંગણીઓ પૂરી કરવા સંપૂર્ણ એટલે એની માંગણી પૂરી કરવા પાછળ આપણે સંપૂર્ણ જીવન વેડફી નાખીએ છીએ. એટલે જ આ 5 ઇન્દ્રિય અને મન જે પણ આપણી પાસેથી ખોટી માંગણીઓ કરે છે, તેની તે માંગણીઓ બિલકુલ પૂરી નહીં કરવી. જો પૂરી કરતા જશું તો તે વધારે ને વધારે માંગતો જશે, કારણ કે એની તૃષ્ણાની અગ્નિ કેવી છે? તૃષ્ણાની અગ્નિ કેવી છે? એની એવી અગ્નિ છે કે એમાં જો આપણે એનું જે મનગમતી ચીજો છે એની માંગણીઓ પૂરી કરતા જશું તો એ કેવું થઈ જશે? જેમ કે આપણે અગ્નિમાં પેટ્રોલ નાખવાનું કામ કર્યું એવું એક થઈ જશે. એટલે એ શાંત તો થશે નહીં, પણ હજી ને હજી વધારે ભડકતું જશે. એટલે એમને માત્ર આપણને ટકાવવા માટે લિમિટમાં જે આપવાનું હોય તે આપવાનું, પણ એને પેમ્પર તો બિલકુલ કરવો નહીં. તો જ એ લિમિટમાં રહેશે. અને હવે લિમિટમાં રાખવાનું એનો અર્થ શું થાય છે? લિમિટમાં રાખવાનું એનો અર્થ થાય છે કે જે પણ વ્રત, નિયમ, પચખાણ જે હોય છે તે દેશથી સ્વીકારવા, અથવા તો એટલે દેશવીરથી સ્વીકારવો, અથવા તો સર્વથી એટલે કે સર્વવીરથી. તો એના સ્વીકારવા દ્વારા
આપણે આ જે 5 ઇન્દ્રિયો છે, શરીર છે અને મન છે, એને આપણે આપણા નિયંત્રણમાં રાખી શકીએ છીએ અને એના કારણે આપણને કર્મબંધ પણ થશે નહીં. ઇનફેક્ટ કર્મોની નિર્જરા થશે. બરાબર. પછી આગળ હવે એક બીજું ક્વેશ્ચન આવેલું છે. એક બાજુ આપણે કહી રહ્યા છીએ કે આત્મા એ કર્મોનો ભોગતા છે. બરાબર. આપણે શું કીધું હતું કે આત્મા એ કર્મનો કરતા છે અને જે કરશે તો એને પોતાને જ ભોગવવું પડશે. એટલે આત્મા કર્મનો ભોગતા છે. પણ બીજી બાજુ આપણે એમ પણ કહી રહ્યા છે કે જે પણ પીડા થઈ રહી છે તે આત્માને થતી નથી અને આત્મા પીડાને ભોગવતો નથી. બરાબર. તો આ બંને સ્ટેટમેન્ટ ઓપોઝિટ લાગે છે આપણને. તો આ ઘણું જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, પણ થોડું કન્ફ્યુઝિંગ પણ છે. એટલા માટે આપણે એ ધ્યાનથી સાંભળવાનું છે. ધ્યાનથી સાંભળજો તો ઇઝીલી સમજાઈ જશે કે આ બંને ઓપોઝિટ છે વાક્યો, છતાં સાચા કેમ છે. આપણે એમ કેમ કહીએ છીએ કે એક બાજુ આત્મા પોતાના કરેલા કર્મોનો ભોગતા પણ છે અને બીજી બાજુ આપણે એ પણ કહીએ છીએ કે આત્મા તે પીડાને ભોગવતો નથી. જે થાય છે તે શરીરને થાય છે. તો આ ડુઅલ સ્ટેટમેન્ટ ટાઈપ થાય છે અને બંને ઓપોઝિટ વાતો લાગે છે, પણ બંને વાતો સાચી છે. તો તે કેવી રીતે તે આપણે સમજવા માટે આપણે શું સમજશું? નિશ્ચય અને વ્યવહાર નહીં. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં શું છે તે આપણને સમજવું પડશે. તો તે સમજવા પહેલા આપણે તો શ્રી મહાવીર સ્વામી ભગવાન દ્વારા જે ગણધર ભગવંતોને ત્રિપદી આપી છે તો તે સમજવા આપણે પ્રયત્ન કરશું. જ્યારે ત્રિપદી આપતા હતા ગણધર ભગવંતોને, તો ત્યારે શું આપી હતી? ઉપન્નયવા, વિગમયવા અને ધ્રુવૈવા. બરાબર ને? એટલે કે દ્રવ્યોની ઉત્પત્તિ થાય છે, દ્રવ્યો નષ્ટ પામે છે અને દ્રવ્ય સ્થિર પણ રહે છે. બરાબર ને? તો જો આ આપણે વિચારવા જોઈએ તો તે આ કેવી છે? ઓપોઝિટ વાતો છે. એટલે વસ્તુ ઉત્પન્ન પણ થાય છે, નાશ પણ પામે છે, સ્થિર પણ રહે છે. તો એને શું કહેવાય છે? ઓપોઝિટ વાતો એક સાથે કરવી પણ સત્ય રૂપે એમને માનવી, એને શું કહેવાય? અનેકાંતવાદ કહેવાય છે. એને જ સ્યાદવાદ કહેવાય છે. એટલે આ અનેકાંતવાદ એ શું છે તે આપણે એક્ઝામ્પલથી બરાબર ક્લિયરલી આપણને સમજાશે. તો આપણે એક હાથીનું એક્ઝામ્પલ લઈએ. સમજો કે જ્યારે આપણને કોઈ પૂછે કે હાથી બળવાન છે કે નિર્બળ? હવે તમે બોલો, શું છે હાથી? બળવાન છે કે નિર્બળ છે? આપણે એ જ કહેશું ને કે હાથી તો બળવાન છે, ઘણું સ્ટ્રોંગ છે. એટલે કે હાથીમાં બળ એટલે સ્ટ્રેન્થની ક્વોલિટી છે, એમાં એ બળનું ધર્મ રહેલું છે. પણ હવે એવો જ બળવાન હાથી જ્યારે એ સિંહથી એનું સામનો થાય ત્યારે સિંહ જીતી જાય છે અને હાથી ત્યારે નિર્બળ દેખાય છે. બરાબર ને? એટલે જો સાચે હાથી જો નિર્બળ ન હોત તો સિંહને એ દૂર ફેંકી દેત. બરાબર ને? એટલે અહીંયા હાથી નિર્બળ પણ દેખાય છે. એટલે એનાથી જ આપણને સમજાય છે કે એક જ હાથીમાં બંને ધર્મો રહેલા છે. બળવાન પણ છે અને નિર્બળ પણ છે, અને બંને ઓપોઝિટ ક્વોલિટીઝ એક જ હાથીમાં રહેલી છે. હાથી જે છે એ ગાય કે શ્વાન કે ભેંસ વગેરે પ્રાણીઓની અપેક્ષાએ એ બળ ધર્મવાળો છે, સ્ટ્રેન્થવાળા ધર્મવાળો છે. પણ જ્યારે સિંહની અપેક્ષાએ આ જ હાથી એ નિર્બળતા ધર્મવાળો છે. બરાબર. હવે બીજું હજી એક્ઝામ્પલ લઈએ કે એક પ્રોફેસર છે સંસ્કૃતનો, તો એ સંસ્કૃત ભાષામાં એ વિદ્વાન છે. પણ જો આ જ પ્રોફેસરને વિદ્વાન ધર્મવાળા એટલે ગુણધર્મવાળા પ્રોફેસરને જો આપણે ખેતી વિશે પૂછવામાં આવશે તો ત્યારે એ ખેતીના વિષયમાં એ કેવું કહેવાશે? મૂર્ખ કહેવાશે. ખેતીના વિષયમાં એને બિલકુલ પણ નોલેજ નથી, એના કારણે એ ખેતીના વિષયમાં એ મૂર્ખ કહેવાશે. એટલે પ્રોફેસર જે સંસ્કૃત જ્ઞાનની અપેક્ષાએ એ વિદ્વાન છે પણ ખેતીના વિષયની અપેક્ષાએ એ મૂર્ખ કહેવાય છે. એટલે આપણે આ બે એક્ઝામ્પલ્સથી શું સમજ્યા કે વસ્તુમાં રહેલા ધર્મો આપણને ઓપોઝિટ લાગે છે. હવે પ્રોફેસરમાં હવે વિદ્વત્તા પણ છે, ઇન્ટેલિજન્સ પણ છે, પણ આપણને સાથે સાથે આપણને ઇગ્નોરન્સ પણ એટલે કે મૂર્ખતા પણ દેખાય છે.
એટલે બંને ઓપોઝિટ ગુણધર્મો આપણને એક જ વ્યક્તિમાં, એક જ વસ્તુમાં આપણે દેખી શકીએ છીએ, બરાબર ને? એટલે એક જ વસ્તુમાં રહેલા ધર્મો તે ઓપોઝિટ લાગે છે, પણ તે ધર્મો અપેક્ષા ભેદથી એ બંને પરસ્પર વિરોધી નથી. અપેક્ષા ભેદથી એ પરસ્પર વિરોધી જ નથી. જો પરસ્પર સાચે વિરોધી હોય તો પછી તે એક જ વસ્તુમાં કેમ રહી શકે છે? બરાબર. તો આ જ સિદ્ધાંતને અનેકાંતવાદ કહેવાય છે. એટલે હાથીમાં જ શું છે? બળ, એટલે બળ નામનો ગુણ છે અને સાથે સાથે નિર્બળતા પણ દેખાય છે. આ શું છે? પરસ્પર વિરોધી છે ને. પણ એ સાચે પરસ્પર વિરોધી જો હોય તો હાથીમાં જ બને કેમ દેખાય છે? તો આ જ સિદ્ધાંતને અનેકાંતવાદ કહેવાય છે. અને અનેકાંતવાદને માનવું અને એની ઉપર શ્રદ્ધા કરવી, તો તે જ જીનવચન ઉપર શ્રદ્ધા છે અને એ જ સમ્યક દર્શન છે, તે સમજવાનું. પણ જે એકાંતવાદી હોય, જે એક જ પરસેપ્શનને પકડે કે એકાંતવાદી હોય, તો એ શું કહેતા હોય કે પ્રોફેસર માત્ર વિદ્વાન જ છે, તે મૂર્ખ નથી. એટલે એક જ પાસાને પકડી રાખે. અથવા તો હાથીને તે એ જ કહેતા હોય કે હાથી તો બળવાન જ છે. અથવા તો એમ કહે કે બધા જે દ્રવ્યો છે તો તે નાશવંત જ છે. એટલે એમ નહીં કહે કે ઉત્પન્ન થાય છે, નાશ પણ થાય છે અને સ્થિર પણ રહે છે, તે એમ નહીં માને. પણ એ શું કહે કે બધા દ્રવ્યો માત્ર નાશવંત જ છે, તે ઉત્પન્ન થતા નથી. તો આ બધું જે જકાર વાળું છે ને એમ જ થાય. જો આપણે વાપરી તો આ બધું જકાર વાળું જે છે તો માત્ર એ શું થાય છે? એક જ ધર્મને એ સ્વીકારે છે. બંને પરસ્પર વિરોધી ધર્મને એ સ્વીકારતું નથી કે બંને પરસ્પર વિરોધી ધર્મો એક વસ્તુમાં રહી શકે છે, તો એમ એ સ્વીકારતું નથી. તો તેને જ શું કહેવાય છે? એકાંતવાદ કહેવાય છે. એકાંતવાદ સિદ્ધાંત. તો આ એકાંતવાદ જે છે, જે એક જ પાસાને એ પકડી રાખે છે, જકાર વાળું જે છે, તો એ જ મિથ્યાત્વ છે. પણ જ્યારે આપણે હમણાં આ એક્ઝામ્પલ્સ જોયા તેમાં આપણે અપેક્ષા આ વર્ડ યુઝ કર્યો, બરાબર ને? અપેક્ષા આપણે કીધું ને કે આ સિંહની અપેક્ષાથી હાથી કેવું છે? નિર્બળ છે. પણ ગાયની અપેક્ષાથી હાથી કેવું છે? બલવાન છે. એટલે અપેક્ષા વર્ડ યુઝ કર્યા છીએ. તો અપેક્ષા આ વર્ડનું મિનિંગ શું થાય છે? અપેક્ષા મીન્સ પોઈન્ટ ઓફ વ્યૂ, પરસેપ્શન કે એંગલ કે નય. તો અપેક્ષા એટલે શું થયું? નય, એંગલ, પરસેપ્શન, પોઈન્ટ ઓફ વ્યૂ. અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂઝથી આપણે જોઈએ તો અલગ અલગ આપણે દેખાય, બરાબર ને? જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.